टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હિન્દુ યુવતીને પોતાની જાળમાં ફસાવાનો વધુ એક કારસો સામે આવ્યો છે અને આરોપ લાગ્યો છે એક મુસ્લિમ યુવક પર. મુસ્લિમ યુવક પોતાની દીકરીને ભગાડી જતા યુવતીનો પરિવાર ચિંતામાં છે. પરિવારની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ કિસ્સાની સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે યુવક અને યુવતી બંને એકબીજાને ભાઈ બહેન ગણાવતા અને આ ભાઈ એ બહેનના હાથોથી રાખડી પોતાના હાથ પર બંધાવતો પણ હતો. આખરે શું છે આખી ઘટના, તેના વિશે વિગતવાર વાત કરીએ. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં બનેલો લવ જેહાદનો આ કિસ્સો છે. તારીખ 16 જાન્યુઆરીના રોજ આયુષી રાજપૂત નામની યુવતી પોતાના ઘરેથી ભાગી ગઈ. છેલ્લે ગત રવિવારે આયુષીએ પોતાના માતા પિતા સાથે વાતચીત કરી હતી અને દાવો કર્યો હતો કે તે ફરવા ગઈ છે અને જલ્દી જ ઘરે પાછી આવી જશે. પરંતુ હજુ સુધી આયુષી ઘરે પાછી આવી નથી. હવે પરિવાર દીકરીની શોધમાં છે. પરિવારને ચિંતા સતાવી રહી છે કે તેમની દીકરી ક્યાં હશે અને કેવી સ્થિતિમાં હશે. આયુષીની માતાનું કહેવું છે કે આયુષી અને શાહિદ બંને એકબીજાના સંપર્કમાં હતા, પરંતુ સંપર્ક વધુ પડતો હોવાથી તેમણે દીકરીને ટકોર પણ કરી હતી. પરંતુ દીકરી કહેતી હતી કે તેઓ ભાઈ બહેન છે. શાહિદ પણ કહેતો કે તે આયુષીને બહેન માને છે. પરંતુ આયુષીની માતાને 13મી તારીખે આંચકો લાગ્યો. 13મી તારીખે માતાને આયુષીના લગ્ન થઈ ગયા હોવાની કોપી મળી આવી. અને ત્યારબાદ શું થયું તે આયુષીની માતા પાયલબેન રાજપૂત પાસેથી જ સાંભળો. ના, એકચ્યુઅલી એ મને શરૂઆતમાં પહેલાં ધ્યાન આવ્યું કે ફ્રેન્ડ છે. પછી મેં 1-2 વખત એને પૂછ્યું તો કે નહીં ભાઈ બહેન હે, हम लोग भाई बहन है, कैसा कुछ नहीं होएगा. પછી મને એક વખત ડાઉટ બી ગયું. બીજું આટલું કોન્ટેક્ટ ભાઈ બહેનના રિલેશનમાં ના જ હોય ને. અને પછી એને રાખડી भी बांधी અને પછી મને કીધું કે દેખ हमने राखी भी बांध ली है कि सब कुछ हमारे बीच में ऐसा कुछ भी नहीं है. અને એ છોકરો બી કે નહીં કે આંટી કે मेरी बहन है, बहन जैसी है, बहन जैसी है. હા, બધું પણ એ એકચ્યુઅલી જ્યારે આવ્યું ને મારા પાસે ત્યારે કંઈ એવું ટાઈમ જ ના મળ્યું કે હું આ વાતચીત કરી શકું. કેમ કે 14 તારીખે મારું એક એક્સિડન્ટ થઈ ગયું અને આ 16 તારીખે આ જતી રહી. 23 વર્ષની આયુષી ખાનગી એજન્સીમાં કામ કરતી હતી, જ્યારે વિસનગરનો વતની 27 વર્ષીય શાહિદ ચાંદખેડામાં કેફે ચલાવતો હતો. બંને સોશિયલ મીડિયા મારફતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. યુવતીનું માતાનું કહેવું છે કે બંને એકબીજા સાથે ફોન પર વાતચીત કરતા હતા, પરંતુ દીકરીએ શાહિદને રાખડી બાંધતા તેમને લાગ્યું હતું કે પોતાની દીકરી સલામત છે. પરંતુ હવે પુખ્ત વયની દીકરી ભાગી જતા પરિવારને પોલીસ મામલે આ બાબતે પોલીસને જાણ કરી છે. પોલીસ તપાસના દાવા કરી રહી છે, પરંતુ સંતોષકારક કોઈ જવાબ નથી મળી રહ્યો. આયુષીની માતાનું કહેવું છે કે છેલ્લે ગત રવિવારે તેઓએ આયુષી સાથે વાતચીત કરી, ત્યારબાદથી તેનો ફોન સ્વિચ ઓફ આવે છે. એટલે મારી દીકરીનું ના, મને સન્ડે કોલ આવ્યું હતું એનું 8-8:30 વાગે રાત્રે. ત્યારે મને કીધું હતું કે हम 4-5 दिन में आ जाएंगे, कि ऐसा कोई टेंशन की बात नहीं है, हम लोग आराम से हैं, जहाँ पे भी है वहाँ सेफ है, कि हम ऐसा कुछ नहीं करेंगे, ये जो शादी का है मामला कि हम ऐसा कुछ नहीं करेंगे, हम 4-5 दिन में घर आ जाएंगे. એના પછી એનો કોઈ જ કોલ નથી, કોઈ બી સિંગલ કોલ નથી. હું ટ્રાય કરું છું પણ ફોન સ્વિચ ઓફ જ છે. પાયલબેનનું કહેવું છે કે તેમણે આ મામલે કાયદાકીય સલાહ લેવાના પણ પ્રયત્નો કર્યા, પરંતુ આ બાબતે હવે કાયદાકીય રીતે કંઈ કરી શકાય તેમ નથી. વાંધા અરજી આપી છે, પણ બંને પુખ્ત વયના હોવાથી તેઓ કોર્ટમાં લગ્ન કરી શકે છે. કોઈ બી નહોતું આવ્યું. એના પછી હું કોર્ટમાં બી જઈને પૂછીને આવી છું 15 તારીખે. ઘી કાંટા જે કોર્ટ છે ને ત્યાં પાછળ રજિસ્ટ્રાર ઓફિસે, તો એમને કીધું કે આવું કોઈ ગુજરાતમાં લો જ નથી કે ઘરે નોટિસ આવે.
અને મેં ઓબ્જેક્શન લેટર માટે બી વાત કરી તો બી એ લોકોએ ના પાડી દીધી કે આવું કોઈ ઓબ્જેક્શન લેટર બી નથી હોતું કે ઓબ્જેક્શન તમે ઉપાડો ને કે લગ્ન અટકાઈ જાય એવું બી કંઈ નથી હોતું. વકીલના થ્રુ બી ત્યાં ઓબ્જેક્શન લેટર આપ્યું છે કોર્ટમાં, વાંધા અરજી ઉપાડી છે, પણ એ લોકો કહે છે આ બી કોઈ વેલિડ નહીં કાઉન્ટ થાય કે એ લોકો અહીંયા મેરેજ કરવા આવશે તો એ લોકો કરી શકે છે કે એઝ પર ગુજરાત લો આપણું. મા બાપને જાણ કરીએ કે એવું કાંઈ જ નિયમ નથી. મારી ડિમાન્ડ એ જ છે કે બી જેને બી આ કોન્ટેક્ટ થાય, જ્યાં બી જોવે, પ્લીઝ કોન્ટેક્ટ કરો અને મારી બેબીને ઘરે લાવવાની પ્રયત્ન કરો. પોતાની દીકરીને ઘરે પાછી લાવવા માટે પાયલબેન લોકોને આજીજી કરી રહ્યા છે. તેમણે હિન્દુ સંગઠનોને પણ આ બાબતે રજૂઆત કરી છે, જેને પગલે હિન્દુ સંગઠનો પણ આયુષ્યને શોધવા માટે કામે લાગ્યા છે. અમારા તમામ જે કાર્યકર્તાઓ છે, મુખ્ય કાર્યકર્તા જે આ ટીમની અંદર જે કામ કરી રહ્યા છે એ એમની રીતે ક્યાંક ને ક્યાંક પોતાના નેટવર્કથી આ બધા શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ લોકોમાં, આપણા સમાજમાં, જે મુસ્લિમ સમાજની અંદર ભાઈ બહેન ફક્ત એને જ કહેવામાં આવે જે પોતાની માના પેટે જન્મ્યો હોય એ જ ભાઈ અને એ જ બહેન. બાકી કોઈ પણ કઝિન, પિતરાઈ, માસિયાઈ, મામાઈ એવા કોઈ ભાઈ બહેન હોતા નથી. એટલે આજે લોકો ભાઈ બહેનનો સંબંધ બનાવવા અથવા સમજાવવા માંગતા હોય છે તો એની કોઈ જાળમાં ફસાય નહીં. ખરેખર એ લોકોના સમાજની અંદર ભાઈ બહેનનો કોઈ સંબંધ હોતો જ નથી. હિન્દુ સંગઠનોની માંગ છે કે સરકાર હવે લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરે. જો લગ્ન નોંધણીમાં માતા પિતાની પરવાનગી જરૂરી બનાવાશે તો ચોક્કસથી હિન્દુ દીકરીઓને મુસ્લિમોની જાળમાં ફસાતી અટકાવી શકાશે. કારણ કે અત્યારે યુવતીને થોડા દિવસ બધું સારું લાગશે, પરંતુ પાછળથી જ્યારે તેના ઉપર અત્યાચાર ગુજારવાનું શરૂ થશે ત્યારે અહેસાસ થશે કે મોટી જાળમાં ફસાઈ ચૂકી છે. જો તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પણ કોઈ અજાણ્યા વ્યક્તિના મેસેજ આવે તો તેને ઇગ્નોર કરજો, કારણ કે આજકાલ નામ બદલીને પણ હિન્દુ યુવતીઓને ફસાવનારાઓની મોટી ગેંગ સક્રિય છે, જેનો ઉદ્દેશ તમે જાણી શકો છો. અને લવ જિહાદનું તે નેટવર્ક આ જ રીતે ચલાવતા રહે છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.